રણજીતભાઈ ખોડાભાઈ ચુનારા. સાહેબ અમે મારે ભાઈ બીમાર હતો તો અમે તઈ ગયા હતા ખબર કાઢવા. તો તઈ ખબર કાઢવા ગયેલા ને તો અમે તઈથી આવતેલા તો આ લોકો બૈરી ભાઈડો બે વળતેલા. તે એમાંથી એની બૈરી અડધું માર્યું તો મારા ભાઈની ભાભીને વાગી. તો મારા ભાઈ એવું બોલ્યો કે તું અહીં વડેને અડધો છૂટો માર્યો તો મારી બૈરીને વાગી છે. તે એને એવું કીધું ડાયરેક્ટ આ લોકોએ શું કર્યું માર ચાલુ કરી દીધું. મારા ભાઈને માર્યો, મારા મમ્મીને મારી, મારા પપ્પાને માર્યો, મારા પપ્પાને હાથ ભાજી કાઢ્યો, મને હાથમાં વાગ્યું, મને અંપા વાગ્યું, આ પોહરામાં વાગ્યું અને મારા ભાઈને ઈજા વધારે વાગી છે. એટલે અમારે એનો ન્યાય જોવો સાહેબ. અને હે ને એનો છોકરો જે ઓગેશ ખરો ને ઓગેશ એ ગામમાંથી ઓગેશને ધમો બે આવે ને તો એ લોકોએ પાએ પણ મારવા જ મળે. એ લોકોને પૈસાનો પાવર એટલો હતો ને તે લોકોએ વિચાર્યું જ નહીં આગળ પાછળનું કે આ ગરીબ શું કરશે, કશું કરે નહીં, એવું બધું કર્યું સાહેબ. આ ઝઘડામાં 5-6 જણા ઈજાગ્રસ્ત થયા સાહેબ. શું માંગ છે આપને? અમારે તો ન્યાય જોવે એનો, બીજું કશું નહીં. અમારે પૈસા કશું જોતું નહીં, અમારે ન્યાય જોવા ખાલી. કે આ લોકોને અમારે આજ આ અમારે ગરીબને મારીએ તો કાલ બીજાને મારે ના ભાઈ. એટલે અમારે ન્યાય જોવા. સીસીટીવી ફૂટેજ પણ છે? હા, સીસીટીવી કેમેરા છે સાહેબ એમને ઘેર. અને અમે મારો ભાઈ બીમાર હતો ને તો અમે બધી ફેમિલી દોટ ગઈ. એ આવશે બીમાર હતો એટલે બધી જાય. એટલે શું થયું પછી પાછા આવતા હતા એ સમય આ બાબત? હા, પાછા આવતેલા ઘેર ભાઈની ખબર કાઢીને આવતેલા પાછા તારે આવું થયું. એ લોકો અંદર વિસ્તારમાં આ ઘટના બની હતી? ઇન્દિરાનગરી. કયું ગામ? નાવલી ગામ, ઇન્દિરાનગરી.